હેલો ફ્રેન્ડ્સ, હવે ઉનાળો આવી રહ્યો છે અને તમને ખબર છે કે સ્કિનમાં લાગતું સૌથી કોમન ઇન્ફેક્શન એટલે કે દાદરના કેસીસ વધતા જશે. તો આજના વિડીયોમાં આપણે કવર કરીશું કે દાદર શું છે, દાદર કઈ રીતે ફેલાય છે, દાદર માટે કયા બ્લડ રિપોર્ટ્સ કરાવવા જોઈએ અને એમાં આપણે શું ટ્રીટમેન્ટ કરી શકીએ. ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર કૃષ્ણા ભલાલા, ડર્મેટોલોજીસ્ટ ફ્રોમ સુરત. ઉનાળો જેમ જેમ નજીક આવશે તેમ તેમ અમે સ્કિનમાં દાદરના ઇન્ફેક્શન વધારે જોવા મળશું, કેમ કે ઉનાળામાં દાદરનું પ્રમાણ બહુ જ વધારે હોય છે. તમને આજે હું બતાવીશ કે દાદર એટલે શું. દાદર એટલે બેઝિકલી અમારી લેંગ્વેજમાં એને ટીનિયા કહેવાય, જે એક ડર્મેટોફાઇટોસિસ કરીને ઇન્ફેક્શન છે જંતુ, તેના કારણે થાય છે. દાદરના ઘણા બધા નામ છે, જેમ કે કોમન ભાષામાં લોકો એને રિંગવોર્મ પણ કહેતા હોય છે. રિંગવોર્મ એટલે કહેવાય છે કેમ કે દાદર જ્યારે ચામડી પર નીકળે છે ત્યારે એક સર્કલ એટલે કે રિંગ જેવું દેખાય છે અને તેની બોર્ડર જે હોય છે તે અળસિયા એટલે કે વોર્મ જેવી દેખાય છે. એના કારણે એને કોમન ભાષામાં લોકો ઘણીવાર રિંગવોર્મ પણ કહેતા હોય છે. જ્યારે ફેસ પર થાય ત્યારે એને ટીનિયા ફેશિયાઈ કહેવાય, જ્યારે બોડી પર થાય ત્યારે એને ટીનિયા કોર્પોરિસ કહેવાય, એ જ રીતે ગાળામાં થાય ત્યારે એને ટીનિયા ક્રુરિસ કહેવાય અને જો આ દાદર પગમાં થાય તો એને ટીનિયા પેડિસ કહેવાય. હવે આપણે જોઈશું કે દાદર કઈ રીતે એનો ચેપ લાગે છે. દાદર એક ચેપી રોગ છે, એટલે એકબીજાને અડકવાથી પણ દાદરનો ચેપ તમને લાગી શકે. જો તમારા ફેમિલીમાં કોઈને હોય કાં પછી તમારા મિત્ર મંડળમાં કોઈને હોય તો એની સાથે હરવા ફરવાથી કાં એની સાથે હેન્ડશેક કરવાથી પણ તમને દાદરનો ચેપ લાગે છે. જો તમે કોઈ એકબીજાના રૂમાલ એક્સચેન્જ કરો છો, કોઈના કપડાં યુઝ કરો છો જેને દાદર છે, તો એનાથી પણ તમને દાદરનું ઇન્ફેક્શન લાગી શકે. હવે ઉનાળો ચાલુ થશે અને આપણે જોઈએ છે કે ઉનાળામાં લોકો વોટર પાર્કમાં ઘણીવાર જતા હોય છે કે સ્વિમિંગ પુલવાળા ફાર્મ હાઉસમાં પણ જાય છે. તો એમાં કોઈ પણ માણસને દાદર છે તો એના કારણે તમને પણ એનો ચેપ લાગી શકે. એટલે જાતા પહેલાં તમારે ઘણીવાર વિચારવું જોઈએ કે આવા પબ્લિક બાથમાં અમારે જવું જોઈએ કે નહીં. પછી જીમમાં પણ સોના બાથ હોય છે, ત્યાં પણ અમે જોયેલું છે કે સોના બાથમાં ઘણા લોકો જે જીમમાં જતા હોય તે સાથે મળીને બાથ લે છે, તો એના કારણે પણ તમને ચેપ લાગી શકે. પછી જે કોમન સ્વિમિંગ પુલમાં લોકો ટ્રેનિંગ માટે જતા હોય ત્યાં જે આપણો વેટ સરફેસ હોય એટલે કે ટાઇલ્સને બધું ભીનું હોય, તેમાં પણ એના પગમાં ચાલવાથી જે દાદરના કીટાણુ ટાઇલ્સ પર લાગે એનાથી પણ તમને પગમાં એટલે કે ટીનિયા પેડિસ નામનું દાદર થઈ શકે. અત્યારની જનરેશનમાં યંગમાં ટાઇટ જીન્સ પહેરવાનું ચલણ પણ બહુ વધી ગયું છે, જેના કારણે પ્રાઇવેટ એરિયામાં કે કમરના ભાગમાં હવાનું સર્ક્યુલેશન પ્રોપર નથી થતું અને દાદરનો જો ચેપ લાગી જાય તો એને એક પ્રોપર વાતાવરણ મળે છે ભેજવાળું, જેના કારણે દાદરનો વિકાસ બહુ થાય છે. દાદરનું ઇન્ફેક્શન વધારે ક્યારે લાગે છે? દાદર બેઝિકલી ઉનાળા અને ચોમાસામાં વધારે કોમન દેખાય છે, કેમ કે ઉનાળામાં તમને પરસેવો વધારે થાય, ભેજ પણ વાતાવરણમાં વધારે હોય, જેના કારણે ત્યાં પસીનો મળે. આ દાદરના વિકાસ માટે બહુ જ જરૂરી છે, એટલે દાદર ઉનાળામાં બહુ વધારે દેખાય છે. જ્યારે ચોમાસામાં લોકો બહાર જતા હોય અને વરસાદમાં ભીંજાઈ ગયા હોય તો એના કપડાં ભીના હોય, જેના કારણે પણ દાદરનું પ્રમાણ ચોમાસામાં બહુ જ વધારે વધી જાય છે. એટલે આ બે ઋતુમાં તમારે ખાસ ધ્યાન રાખવું કે શરીરની પ્રોપર સાફ સફાઈ રાખો, જેના કારણે તમને દાદરનું ઇન્ફેક્શન ના લાગે. દાદરના કયા કયા લક્ષણો હોય છે? દાદરમાં સૌથી પહેલાં બહુ જ વધારે ખંજવાળ આવે છે અને અમે જોયું છે કે મોટાભાગના દર્દીઓ અમને કહેતા હોય કે સાહેબ આ ખંજવાળ રાત્રે કપડાં કાઢ્યા પછી વધારે આવે છે, કેમ કે આખા દિવસમાં તમે ટાઈટ કપડાં પહેર્યા છે, જ્યારે તમે કપડાં કાઢો ત્યારે હવાના સર્ક્યુલેશનના કારણે ત્યાં ઠંડક મળે છે. અમને મેન્ટલી તમને ખંજવાળવાની ઈચ્છા વધારે થાય છે. ઘણા દર્દીમાં એટલા વધારે પ્રમાણમાં ખંજવાળ હોય છે કે ત્યાં ચીરા પડી જાય છે અને બ્લડ પણ નીકળે છે. બીજી સાઈડ દાદર છે એ લાલ કલરનું હોય છે અને ત્યાં ઘણીવાર બળતરા પણ બહુ વધારે પ્રમાણમાં હોય છે. દાદર કયા કયા એરિયામાં થઈ શકે છે? સૌથી કોમનલી અમે જોઈએ તો દાદર બેલ્ટ પહેરીએ તે એરિયામાં અને પ્રાઇવેટ એરિયામાં દાદરનું પ્રમાણ બહુ જ વધારે હોય છે, કેમ કે ત્યાં પરસેવો વધારે થાય છે અને ચામડીનું ઘર્ષણ પણ બહુ વધારે થાય છે. દાદર માટે કયા કયા બ્લડના રિપોર્ટ કરાવવા જોઈએ? બેઝિકલી સાચું કહું તો દાદર માટે કોઈ પણ રિપોર્ટની જરૂર નથી, કેમ કે દાદરનું ઇન્ફેક્શન છે એ આપણા સ્કિનમાં એક સૌથી ઉપરમાં લેયર આવે સ્ટેટમ કોર્નિયમ, એ લેયરના નીચે દાદર ક્યારેય જતું જ નથી, જેના કારણે બ્લડમાં દાદર મિક્સ નથી થવાનું. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જ્યારે તમને કોઈ ડૉક્ટર કે કોઈ પણ એવા આયુર્વેદિક પર્સન એવું કહે કે તમારું આ દાદરનું ઇન્ફેક્શન બ્લડમાં ભળી ગયું છે ને આપણે લોહીના રિપોર્ટ કરાવવાના છે, તો દાદર માટે કોઈ પણ લોહીના રિપોર્ટની જરૂર નથી. પણ અમુક કેસમાં જ્યારે કોઈ લોકોની ઉંમર વધારે હોય અને અમને એવું લાગે કે આ પર્સનને થાઇરોઇડ કે ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ નામની કોઈ ઇન્ફેક્શન કે તકલીફ હોઈ શકે, તો એ કેસમાં અમે લોહીના રિપોર્ટ કરાવતા હોઈએ છીએ એ જાણવા કે આમને કોઈ કોલેસ્ટ્રોલ કે થાઇરોઇડ તો નથી ને. કેમ કે
દાદરની અમુક દવા જ્યારે અમારે આપવાની હોય ત્યારે અમારે જોવું પડે કે એનું કોલેસ્ટ્રોલ નોર્મલ છે, કે એનું લીવર પ્રોફાઇલ નોર્મલ છે, કે એનું શુગર નોર્મલ છે. એટલા માટે જ લોહીના રિપોર્ટની જરૂર હોય છે. બટ દાદરને જાણવા માટે કોઈ પણ લોહીના રિપોર્ટની જરૂર નથી. દાદરની ટ્રીટમેન્ટમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં એનો પાવડર, ડસ્ટિંગ પાવડર આવતો હોય છે, સાબુ હોય છે, ક્રીમ અને ટેબ્લેટ્સ હોય છે. હવે આનો પ્રોપરલી પહેલાં અમે 20થી 40 દિવસનો કોર્સ હતો, પણ હમણાં રિસેન્ટલી સ્ટીરોઇડ બધી ક્રીમ વધારે વપરાવા માંડી, જેના કારણે દાદરનો કોર્સ હવે અમારે 2 થી 3 મહિના પણ અમુક કેસમાં આપવો પડે છે. એટલા માટે દાદરની દવા કોઈ પણ મેડિકલ કે કોઈ પણ ફ્રેન્ડ ફેમિલીના સજેશનથી ના લેવી જોઈએ અને એક ચામડીના ડૉક્ટરને બતાવીને દાદરની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. સો આ જ રીતે જો તમને પણ ચામડી અને વાળને લાગતા કોઈ પણ પ્રોબ્લેમની સાચી અને સચોટ માહિતી જોતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ સો મચ.